બ્લોક ઓરા કંપનીમાં બ્લોક ઓરા કોઈના નામે રોકાણ કરાવી દરરોજ 1% વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લેક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને કોઈપણ વળતર નહીં આપીને રોકડ કરેલી મૂડી પરત નહીં આપી પોતાના આર્થિક ફાયદો મેળવી ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની સુરતે ધરપકડ કરી છે। સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં રહેતા અકરમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો। તે ઉપરાંત કાસિફ મુલતાની અને એજાજ મુલતાની સહિત જાવી મુલતાનીએ 15 મે 2022ના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈનના નામથી રોકાણ કરાવ્યું હતું। તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું 1% મુજબનું વળતર મળશે। આ લાલચ આપી $20થી લઈને $5000 વાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોક ઓરા કંપનીની આઈડી જનરેટ કરી એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાનું જણાવી વધુને વધુ રોકાણ કરાવ્યું હતું। રોકાણ કરાવી 13 જેટલી આઈડીઓ જનરેટ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે ઇકોસેલના એસીપી GA સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ 13 જેટલી આઈડી જનરેટ કરાવી અને કુલ 51 લાખ મેળવી બ્લેક ઓરા કંપનીની આઈડી બંધ કરી એકબીજાની મદદગારીથી આ કૃત્યો કર્યો હતો। જે અંગે ફરિયાદ નોંધ આરોપીઓને શોધખોળ કરવામાં આવી રહી હતી। આ ટોળકીમાં સામેલ જાવેદભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે, સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેમની શોધખોળ ચાલુ છે। ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ। જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે। જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે। તપાસ હાલ ચાલુ છે। હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ 51 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે। વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે। શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે। ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલ।